જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.1 પૂરો કર્યો. હવે આજે આપણે 11.2ના ટોપિકથી શરૂ કરીએ. અવકાશમાં રેખાનું સમીકરણ. સ્ટુડન્ટ્સ, અવકાશમાં રેખા અને R2 એટલે કે સમતલમાં રેખા, અવકાશમાં રેખા એટલે કે R3માં રેખા અને R2માં રેખા કઈ રીતે અલગ પડે? જ્યારે પણ સ્ટુડન્ટ્સ આપણે R3માં રેખા લેતા હોઈએ ત્યારે એનો ડાયરેક્શન વેક્ટર લેવું જરૂરી, દિશાયુક્ત રેખા લેવી જરૂરી. એટલે યાદ રાખો કે સ્ટુડન્ટ્સ, જ્યારે આપણે અવકાશમાં રેખા લેતા હોઈએ ત્યારે એના ડાયરેક્શનની આપણે ચોખવટ કરવી જોઈએ. હવે આપણું પહેલું સૂત્ર અથવા પહેલું સમીકરણ, બિંદુ એ જેનો સ્થાન સદિશ વેક્ટર એ માંથી પસાર થતી અને આપેલા સદિશ બી ને સમાંતર રેખાનું સમીકરણ. બિંદુ એ જેનો સ્થાન સદિશ વેક્ટર એ માંથી પસાર થતી અને વેક્ટર બી ને સમાંતર રેખાનું સમીકરણ અથવા તો સમીકરણ. યાદ રાખો કઈ રીતે આ ટોપિક છે સ્ટુડન્ટ્સ. R3 છે, ઇટ ઇઝ અ બંડલ ઓફ ફોર્મ્યુલાસ. બધા જ સૂત્રો તારવવા શક્ય નથી, પણ જેટલા શક્ય હોય સ્ટુડન્ટ્સ એટલા આપણે તારવીને યાદ રાખીએ તો તમને યાદ રાખવા સહેલા પડશે. કોઈ પણ બિંદુ એ જેનો સ્થાન સદિશ વેક્ટર એ હોય તેમાંથી પસાર થતી અને આપેલા કોઈ પણ નોન ઝીરો વેક્ટર બી ને સમાંતર રેખાનું સમીકરણ. હવે સ્ટુડન્ટ્સ માની લો કે આ છે એ વેક્ટર એને સમાંતર આવી કોઈ રેખા કેપિટલ એ જે બિંદુ એ જેનો સ્થાન સદિશ સ્મોલ એ હોય તેમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આપણે મેળવવું છે સ્ટુડન્ટ્સ. હવે રેખા એલ પર કોઈ વ્યાપક બિંદુ પી જેનું સ્થાન સદિશ આર, તો 100% વેક્ટર એપી ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ટાઈમ્સ વેક્ટર બી, કારણ કે વેક્ટર બી અને વેક્ટર એપી સમાંતર સદિશ છે. સમાંતર એટલે સમરેખ. કોલિનિયર વેક્ટર્સ માટે y બાર ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એક્સ બાર, આ આપણે પ્રકરણ 10માં ભણી ગયા. અહીંયા કેની જગ્યાએ મેં અચળ લેમ્બડા લીધો. હવે વેક્ટર એપી એટલે પી માઇનસ એ, એટલે આ થઈ જશે વેક્ટર આર માઇનસ વેક્ટર એ ઇક્વલ ટુ લેમ્બડા ટાઈમ્સ વેક્ટર બી. તો વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ લેમ્બડા ટાઈમ્સ વેક્ટર બી. સ્ટુડન્ટ્સ, આને હું સમીકરણ 1 કહું તો આ થઈ ગયું બિંદુ એ જેનો સ્થાન સદિશ એ બાર માંથી પસાર થતી અને આપેલા વેક્ટર બી ને સમાંતર રેખાનું સમીકરણ. આ સ્ટુડન્ટ્સ વેક્ટર ફોર્મ છે. કયું ફોર્મ છે સ્ટુડન્ટ્સ? વેક્ટર ફોર્મ, એટલે કે સદિશ સમીકરણ. તો આ તારવવું સાવ સહેલું હતું સ્ટુડન્ટ્સ, એટલે મેં તમને તારવણી બતાવી. પણ દર વખતે તારવણી કદાચ શક્ય ન હોય તો હું તમને સૂત્ર યાદ રાખવાની ટેકનિક આપીશ. તો આ આપણું પહેલું સમીકરણ થઈ ગયું. હવે આ જ સમીકરણનું સ્ટુડન્ટ્સ કાર્ટેશિયન સ્વરૂપ મેળવવું હોય તો સમીકરણ 1 જે મેળવ્યું સ્ટુડન્ટ્સ એનું આપણે કાર્ટેશિયન સ્વરૂપ મેળવવું હોય તો હવે એની માટે સ્ટુડન્ટ્સ આપણે સમીકરણ 1નું કાર્ટેશિયન સ્વરૂપ મેળવવા માટે આ આપણું વેક્ટર સમીકરણ, વેક્ટર એ બરાબર વેક્ટર એ પ્લસ લેમ્બડા ટાઈમ્સ વેક્ટર બી. તો વેક્ટર આર છે સ્ટુડન્ટ્સ એના અદિશ ઘટકો હંમેશા એક્સ વાય ઝેડ. વેક્ટર એ છે એના અદિશ ઘટકો x1 y ઝેડ અને વેક્ટર બી છે સ્ટુડન્ટ્સ એના અદિશ ઘટકો એ બી અને સી. આ યાદ રાખજો. આ ચેપ્ટરમાં જ્યાં જ્યાં સ્ટુડન્ટ્સ વેક્ટર આર આવે ત્યાં સ્ટુડન્ટ્સ આપણે હંમેશા એના સ્થાન સદિશના ઘટકો લેશું એક્સ વાય ઝેડ. બિંદુ એ આવે
એના અદિશ ઘટકો લેશું સ્ટુડન્ટ્સ આપણે x1 y1 z1 અને અહીંયા વેક્ટર b છે એના અદિશ ઘટકો a b અને c. હવે સ્ટુડન્ટ્સ એ અહીંયા મૂકી દઈએ આ સમીકરણ 1 માં તો x y z બરાબર થશે a પ્લસ લેમ્બડા b એટલે x1 પ્લસ લેમ્બડા a y1 પ્લસ લેમ્બડા b અને z1 પ્લસ લેમ્બડા c. સમાનતાની વ્યાખ્યા પરથી x બરાબર x1 પ્લસ લેમ્બડા ટાઈમ્સ a y બરાબર y1 પ્લસ લેમ્બડા ટાઈમ્સ b અને z બરાબર z1 પ્લસ લેમ્બડા ટાઈમ્સ c. લેમ્બડાને સૂત્રોનું કરતા બનાવીએ તો x માઇનસ x1 અપોન a y માઇનસ y1 અપોન b અને z માઇનસ z1 અપોન c બરાબર લેમ્બડા. તો સમીકરણ 2 છે એ રેખાનું કાર્ટેશિયન સમીકરણ અથવા રેખાનું સમમિત સ્વરૂપ અને બીજી રીતે સમમિત સ્વરૂપ પણ કહેવાય, સિમેટ્રિક ફોર્મ. તો સ્ટુડન્ટ્સ આ તારવવાનું લોજિક શું છે? શું કામ આપણે વેક્ટર અને કાર્ટેશિયન ઇક્વેશન બંને તારવા? પ્રશ્નમાં આપણને બેમાંથી કોઈ પણ એક સ્વરૂપ પૂછેલું હોય અથવા બંને સ્વરૂપે પૂછેલા હોય. એ માટે સ્ટુડન્ટ્સ આપણે રેખાનું પહેલાં વેક્ટર સમીકરણ અને પછી કાર્ટેશિયન ઇક્વેશન આપણે જોઈએ. તો સ્ટુડન્ટ્સ આ આપણું પહેલું સૂત્ર છે કે બિંદુ એ જેનું સ્થાન સદિશ એ વેક્ટર એ હોય એમાંથી પસાર થતી અને આપેલા વેક્ટર બી ને સમાંતર રેખાનું સમીકરણ. હવે સ્ટુડન્ટ્સ આની ઉપરથી આપણે એક બીજું સમીકરણ તારવીએ તો કે બે ચોક્કસ આપેલા નિશ્ચિત બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. આપણું સમીકરણ નંબર 2. હવે એ સૂત્ર આવું થશે: બિંદુ એ જેનો સ્થાન સદિશ વેક્ટર એ અને બિંદુ બી જેનું સ્થાન સદિશ વેક્ટર બી માંથી પસાર થતી રેખાનું સમીકરણ. બે નિશ્ચિત બિંદુ એ જેનો સ્થાન સદિશ વેક્ટર એ અને બી જેનો સ્થાન સદિશ વેક્ટર બી માંથી પસાર થતી રેખાનું સમીકરણ. હવે સ્ટુડન્ટ્સ જ્યારે બે નિશ્ચિત બિંદુ આપેલા હોય ત્યારે ડાયરેક્શન વેક્ટરની જરૂર પડે. ઓલા સમીકરણ ઉપરથી આ એક સ્ટેપમાં તારવી શકાય. માની લો કે આ આપણી રેખા છે જે બિંદુ એ જેનું સ્થાન સદિશ વેક્ટર એ અને બિંદુ બી જેનું સ્થાન સદિશ વેક્ટર બી માંથી પસાર થાય છે. હવે હમણાં જ આપણે રેખાનું સમીકરણ જોયું કે નિશ્ચિત બિંદુ એ જેનું સ્થાન સદિશ વેક્ટર એ અને બી ને સમાંતર રેખાનું સમીકરણ. હવે એ જ સમીકરણમાં રેખાનું સમીકરણ વેક્ટર આર બરાબર વેક્ટર એ પ્લસ લેમ્બડા ટાઈમ્સ વેક્ટર બીની જગ્યાએ અહીંયા આવશે બી માઇનસ એ, કારણ કે અહીંયા રેખાનો ડાયરેક્શન વેક્ટર બરાબર વેક્ટર એ બી લઈ શકાય. પહેલા સૂત્રમાં જો આપણે શું લખ્યું હતું, વેક્ટર આર બરાબર વેક્ટર એ પ્લસ લેમ્બડા ટાઈમ્સ વેક્ટર બી. બીની જગ્યાએ અહીંયા હું લખું છું વેક્ટર બી માઇનસ એ, કે અહીંયા રેખાનો દિશા સદિશ બરાબર વેક્ટર એ બી. અહીંયા દિશા સદિશની જરૂર પડતી નથી. તો આ એક જ સ્ટેપમાં તારવી શકાય. પહેલા સમીકરણમાં વેક્ટર બીની જગ્યાએ લખવું પડે વેક્ટર બી માઇનસ વેક્ટર એ. તો આ થઈ ગયું સ્ટુડન્ટ્સ બિંદુ એ અને બી માંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ, વેક્ટર ઇક્વેશન ઓફ લાઇન એ. હવે આનું કાર્ટેશિયન સ્વરૂપ મેળવવા માટે વેક્ટર આર બરાબર હંમેશા એક્સ વાય ઝેડ, વેક્ટર એના અદિશ ઘટકો x1 y1 z અને વેક્ટર બીના અદિશ ઘટકો x2 y2 z. આ બાજુ લઈ જાઓ તો r માઇનસ 1 એટલે x માઇનસ x1
વાય માઇનસ y1 ઝેડ માઇનસ z1 બરાબર થશે સ્ટુડન્ટ્સ લેમડા ટાઈમ્સ બી માઇનસ એ એટલે x2 માઇનસ x1 y2 માઇનસ y1 અને z2 માઇનસ z1. આને સરખાવું અને લેમડાનો લોપ કરું તો x માઇનસ x1 અપોન x2 માઇનસ x1 y માઇનસ y1 અપોન y2 માઇનસ y અને z માઇનસ z1 અપોન z2 માઇનસ z1 બરાબર લેમ્ડા. સમીકરણ 2 છે સ્ટુડન્ટ્સ, એ કાર્ટેશિયન સ્વરૂપ અથવા સમિત સ્વરૂપ છે. યાદ કરો, પહેલા સમીકરણમાં છેદમાં ABC આવતા હતા. અહીંયા સ્ટુડન્ટ્સ A, B અને Cની જગ્યાએ આપણે લખવાનું છે x2 માઇનસ x1 y2 માઇનસ y1 અને z2 માઇનસ z1. તો સ્ટુડન્ટ્સ તારવણી એટલા માટે અહીંયા મેં તમને સમજાવી છે કે જો કદાચ તમે સમીકરણ ભૂલી જાઓ તો 2 કે 3 સ્ટેપમાં ઇઝીલી સ્ટુડન્ટ્સ તમે સમીકરણ તારવી શકો. એ હેતુસર સ્ટુડન્ટ્સ આપણે અહીંયા આ બંને સમીકરણો તારવેલા છે. યાદ રાખો, કાર્ટેશિયન ઇક્વેશન સમિત સ્વરૂપ, કાર્ટેશિયન ઇક્વેશનને સમિત સ્વરૂપ પણ કહે છે, સિમેટ્રિક ફોર્મ. અને જો પ્રશ્નમાં કોઈ ખુલાસો ન હોય કે સદિશ સમીકરણ મેળવો કે કાર્ટેશિયન સમીકરણ મેળવો સ્ટુડન્ટ્સ, તો બંને સ્વરૂપ લખવા ફરજિયાત છે. હવે સ્ટુડન્ટ્સ આપણે આ બે સૂત્રોનો ઉપયોગ કરી અને સ્વાધ્યાય 11.2ના પહેલા 4 પ્રશ્નો જોઈએ. ચાલો હવે સ્ટુડન્ટ્સ આપણે લખીએ છીએ સ્વાધ્યાય 11.2 અને એના પહેલા 4 પ્રશ્નો આપણે ટીક કરીએ. હવે પહેલો પ્રશ્ન આવો છે કે સાબિત કરો કે 12/13 -3/13 4/13 પછી 4/13 12/13 3/13 અને 3/13 -4/13 12/13 ડિક કોસાઇનવાળી 3 રેખાઓ પરસ્પર લંબ છે. હવે આ એક અગત્યનો મુદ્દો, જો રેખાની ડિક કોસાઇન આપેલી હોય, અહીંયા ડાયરેક્શન વેક્ટર જે છે સ્ટુડન્ટ્સ, અહીંયા આ જે ડાયરેક્શન વેક્ટરના ઘટકો લીધા x2 માઇનસ x1 y2 માઇનસ y1 અને z2 માઇનસ z1, એ એકચ્યુઅલી દિક ગુણોત્તર છે, કારણ કે એના વર્ગનો સરવાળો 1 થાય તે જરૂરી નથી. પરંતુ જો દિક કોસાઇન આપેલા હોય તો આપણને ખબર છે કે l² + m² + n² બરાબર 1. તો જો રેખાની દિક કોસાઇન આપેલી હોય તો આ છેદમાં x2 માઇનસ x1 y2 માઇનસ y1 અને z2 માઇનસ z1 ની જગ્યાએ લખવું પડે l, m. પ્રથમ સમીકરણમાં પણ a, b, c ની જગ્યાએ શું લખી શકાય? l, m અને n, જો દિક કોસાઇન આપેલા હોય તો. એટલે આપણો પહેલો જ પ્રશ્ન એવો છે કે કોઈ એક રેખાના દિક કોસાઇન આપેલા છે તો સાબિત કરો કે આ 3 દિક કોસાઇનવાળી રેખાઓ પરસ્પર લંબ છે. કોઈ પણ 2 રેખાઓ પરસ્પર લંબ હોય તો આપણે R2માં જોયું કે એનો ઢાળનો ગુણાકાર -1. હવે એવી જ રીતે R3માં સ્ટુડન્ટ્સ કમ્પેરિઝન કરીને તમે સૂત્ર સમજતા જાઓ તો આ સાવ સહેલું થઈ જશે. R3માં કોઈ પણ 2 રેખાઓ પરસ્પર લંબ સાબિત કરવા માટે એના ડાયરેક્શન વેક્ટરનો ડોટ ગુણાકાર 0. R3માં કોઈ પણ 2 રેખાઓ પરસ્પર લંબ હોય સ્ટુડન્ટ્સ તો એના ડાયરેક્શન વેક્ટરનો ડોટ ગુણાકાર છે સ્ટુડન્ટ્સ E0 સાબિત કરવાનું છે. પછી ડાયરેક્શન કોસાઇન વેક્ટર આપેલો હોય કે ડાયરેક્શન રેશિયો વેક્ટર, દિક ગુણોત્તર આપેલા હોય કે દિક કોસાઇન, રીત સરખી. તો આપણે લખીએ. ચાલો પહેલો પ્રશ્ન, સૂત્રની કમ્પેરિઝન કરતા જાઓ સ્ટુડન્ટ્સ તો તમને આ ગણતરીમાં ખૂબ જ સરળતા રહેશે. હવે કોઈ પણ 3 રેખાઓ આપેલી છે. સ્વાધ્યાય 11.2નો પહેલો પ્રશ્ન, કેપિટલ L1, કેપિટલ L2 અને કેપિટલ L3. કેપિટલ L1 છે એની દિક કોસાઇન 12/13, -3/13, 4/13. કેપિટલ L2 ની દિક કોસાઇન 4/13, 12/13 અને 3/13. અને કેપિટલ L3 ની દિક કોસાઇન 3/13, -4/13
અને 12/30. ચાલો આ રીતે આપણને આપેલું છે. હવે આ જે ડાયરેક્શન કોસાઇન આપેલી છે સ્ટુડન્ટ્સ, એની ઉપરથી આપણે એવું સાબિત કરવું છે કે આપેલી દિક કોસાઇનવાળી રેખાઓ પરસ્પર લંબ હોય. હવે સ્ટુડન્ટ્સ આ રેખાઓ પરસ્પર લંબ હોય તો દિક કોસાઇનનો ડોટ ગુણાકાર આપણે 0 સાબિત કરવાનો રહેશે. આ જે વેક્ટર છે એને હું કહી દઉં વેક્ટર L સ્મોલ l. આ જે વેક્ટર છે એને હું કહી દઉં સ્ટુડન્ટ્સ વેક્ટર સ્મોલ l. અને આ જે વેક્ટર છે સ્ટુડન્ટ્સ એને હું કહી દઉં વેક્ટર સ્મોલ l3. હવે સ્ટુડન્ટ શું કરીએ, L1 અને L2 નો ડોટ ગુણાકાર લઈએ. L1 dot L2 12 into 4 48 upon 169 વત્તા -3 into 12 એટલે -36 upon 169 વત્તા 4 into 3 12 by 169. સોરી અહીંયા માઇનસ 4 છે એટલે આ -12 by 169. 169 લસા લઈએ તો 48 minus 48 એટલે 0 upon 169 0 સાથે લાઈન L1 અને રેખા L1 છે પરપેન્ડિક્યુલર દેખાય. એ જ રીતે L2 અને L3 નો ડોટ ગુણાકાર લઈએ. L2 dot L3 તો 4 into 3 12 by 169 minus 48 by 169 plus 36 by 169 by 0 upon 169 by 0. તેથી રેખા L2 perpendicular to L3. અને આ જ રીતે સ્ટુડન્ટ્સ L1 ડોટ L3 એ 0 સાબિત કરી શકાય. તો સ્ટુડન્ટ્સ આપણે શું સાબિત કર્યું તો કે આપેલી ત્રણ રેખાઓ પરસ્પર લંબ છે, એટલે કે પેરવાઇઝ ઇન્ડિપેન્ડન્ટ છે. L1 અને L2, L1 અને L3 અને L2 અને L3. આટલું જ આપણે સાબિત કરવાનું છે. તો સ્ટુડન્ટ્સ આ સાવ સહેલું થઈ જાય. એટલે દિક કોસાઇન આપેલા હોય તોય આ થાય સૂત્ર, અને દિક ગુણોત્તર હોય તોય આપણે ડોટ ગુણાકાર 0 સાબિત કરવાનો રહેશે. હવે સાબિત કરો કે બિંદુ 1 -1 2 અને 3 4 -2 માંથી પસાર થતી રેખા 0 3 2 અને 3 5 6 બિંદુઓમાંથી પસાર થતી રેખાને લંબ છે. બે બિંદુમાંથી પસાર થતી રેખાનું દિશા સદિશ છે એ વેક્ટર AB, અને બીજા બે બિંદુ C અને D માંથી પસાર થતી રેખાનું દિશા સદિશ વેક્ટર CD. બંનેનો ડોટ ગુણાકાર સ્ટુડન્ટ 0 સાબિત કરવું તો એવું સાબિત થઈ જાય કે આ રેખાઓ પરસ્પર લંબ છે. હવે જો પ્રશ્ન 2 અહીંયા મેં નથી લખ્યું, પણ તમારે ખાલી આ જ રીતે L1 ડોટ L3 બરાબર 0 સાબિત કરી શકાય એટલું તમે સ્ટુડન્ટ સ્વપ્રયત્ન કરજો. હવે બીજો પ્રશ્ન સ્ટુડન્ટ, પ્રશ્ન નંબર 2. સાબિત કરો કે બિંદુઓ, હવે આપણે બિંદુઓનું નામ આપી દઈએ. બિંદુ A-1 -1 2, A1 -1 2 અને B3 4 -2 માંથી પસાર થતી રેખા AB નો દિશા સદિશ વેક્ટર 3 -1 2 4 + 1 5 -2 -2 એટલે -4. એ જ રીતે બિંદુઓ C કૌંસમાં 0 3 2 અને D કૌંસમાં 3 5 6
માંથી પસાર થતી રેખા સીડી નો દિશા સદિશ વેક્ટર સીડી બરાબર 3 - 0 3 5 - 3 2 6 - 2. હવે જો સ્ટુડન્ટ્સ આપણે રેખા એબી અને રેખા સીડી પરસ્પર લંબ છે એવું સાબિત કરવું હોય તો બંને સદિશનો ડોટ ગુણાકાર છે સ્ટુડન્ટ્સ એ કેટલો સાબિત કરવો પડે 0. તો વેક્ટર એબી ડોટ વેક્ટર સીડી 2 × 3 6 + 10 - 16 = 0. તેથી રેખા એબી પરપેન્ડિક્યુલર ટુ રેખા સીડી. આ બધા સ્ટુડન્ટ્સ એક માર્કના પ્રશ્નો છે હજી. તો આપણે એવું સાબિત કરી દીધું સ્ટુડન્ટ્સ અહીંયા કે રેખા એબી અને રેખા સીડી પરસ્પર લંબ છે. હવે આ જ રીતે ત્રીજો પ્રશ્ન, સાબિત કરો કે આપેલા બે બિંદુઓમાંથી પસાર થતી રેખા એ આપેલા બીજા બે બિંદુઓમાંથી પસાર થતી રેખાને સમાંતર. તો એના ડાયરેક્શન વેક્ટર હોય એ કોલિનિયર હોય, એટલે કે વેક્ટર AB is લેમ્બડા ટાઈમ્સ વેક્ટર સીડી એવું આપણે સાબિત કરવું પડે. ચાલો આ જ રીતે પ્રશ્ન નંબર 3. ખાલી બિંદુઓ બદલાય છે સ્ટુડન્ટ્સ. અહીંયા હું બિંદુઓ છે એ બદલી નાખું અને ડાયરેક્શન બદલાશે. અહીંયા ત્યાં બિંદુઓ બદલી નાખું, આ ડાયરેક્શન વેક્ટર બદલાશે, આ બિંદુ બદલી નાખું. પ્રશ્ન 2 ની જગ્યાએ સ્ટુડન્ટ્સ પ્રશ્ન 3. પહેલું બિંદુ કયું છે? 4 7 8. અહીંયા લખશું 4 7 8 અને બિંદુ B 2 3 4. તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખા AB નો દિશા સદિશ B - A 2 - 4 એટલે -2, 3 - 7 એટલે -4 એટલે -4. પછી બીજા બે બિંદુઓ છે -1 - 2 1, -1 - 2 1 અને 1 2 5. તો આનો ડાયરેક્શન વેક્ટર 1 + 1 2, 2 + 2 4, 5 - 1 4. તો અહીંયા સ્ટુડન્ટ્સ આપણે જોઈ શકીએ કે વેક્ટર CD is equal to -1 into vector A. એટલે કે વેક્ટર CD is equal to લેમ્બડા ટાઈમ્સ વેક્ટર A. તેથી રેખા AB પેરેલલ ટુ CD. જો ડાયરેક્શન વેક્ટર સમરેખ હોય, કોલિનિયર હોય, તો બંને રેખાઓ હંમેશા સમાંતર હોય. તો આ સાવ સહેલું છે સ્ટુડન્ટ્સ. જ્યારે બે રેખાઓ સમાંતર છે એવું સાબિત કરવું હોય તો એના ડાયરેક્શન વેક્ટર કોલિનિયર છે, સમરેખ છે એવું આપણે સાબિત કરવું પડે સ્ટુડન્ટ્સ. હવે ચોથો પ્રશ્ન, બિંદુ 1 2 3 માંથી પસાર થતી અને સદિશ 3i + 2j - 2k ને સમાંતર રેખાનું સમીકરણ. આપણું આજનું પહેલું સૂત્ર, બિંદુ A જેનો સ્થાન સદિશ વેક્ટર A હોય એમાંથી પસાર થતી અને વેક્ટર B ને સમાંતર રેખાનું સમીકરણ. સ્ટુડન્ટ્સ આપણો આ જે ચોથો પ્રશ્ન છે આજનું પહેલું સૂત્ર એનો ઉપયોગ કરવાનો છે. હવે આપેલું બિંદુ A કૌંસમાં વેક્ટર A, આના અદિશ ઘટકો આપેલા છે 1 2 3 અને ડાયરેક્શન વેક્ટર B સ્ટુડન્ટ્સ આપણને આપેલો છે કે જેને રેખા સમાંતર છે 3i + 2j - 2k. આપણે લખીએ રેખાનું સદિશ સમીકરણ
વેક્ટર આર બરાબર વેક્ટર એ પ્લસ લેમ્બડા ટાઈમ્સ વેક્ટર બી આઈ પ્લસ 2j પ્લસ 3 પ્લસ લેમ્બડા ઇન્ટુ 3i પ્લસ 2j માઇનસ 2. જો આ મેં વેક્ટર ફોર્મમાં લખ્યું, આ અદિશ ઘટકો છે, મેં એને સદિશ સ્વરૂપે લખેલા છે સ્ટુડન્ટ્સ. હવે અહીંયા ચોક્કસ સ્વરૂપ પૂછેલું નથી, એટલે રેખાનું સંમિત સ્વરૂપ અથવા કાર્ટેશિયન સ્વરૂપે લખવું જરૂરી. રેખાનું સંમિત સ્વરૂપ પહેલા સૂત્ર લખવું હંમેશા x માઇનસ x1 અપોન a બરાબર y માઇનસ y1 અપોન b બરાબર z માઇનસ z1 અપોન c. x1 ડાબી તરફ છે, x1 y1 z1 એટલે x માઇનસ 1 a એટલે 3, y માઇનસ y1 b એટલે 2 અને z માઇનસ z1 એટલે 3 અને c એટલે માઇનસ 2. તો સમીકરણ 1 અને 2 સ્ટુડન્ટ્સ રેખાના સદિશ અને કાર્ટેશિયન સમીકરણ અથવા કાર્ટેશિયન જગ્યાએ સંમિત સ્વરૂપ પણ લખી શકાય. જો સ્ટુડન્ટ્સ અહીંયા આપણને કોઈ ચોક્કસ સ્વરૂપ નહોતું પૂછ્યું, જ્યારે કોઈ ચોક્કસ સ્વરૂપ પૂછેલું ન હોય તો બંને સ્વરૂપ લખવા જરૂરી. આના ઘટકો અદિશ ઘટકો a b અને c એના મૂલ્ય 3 2 અને -2 અને બિંદુ a છે એનું સ્થાન સદિશ છે એના અદિશ ઘટકો x1 y1 અને z1. તો પહેલાં આપણે જે તે સૂત્રનો ઉપયોગ કરવો હોય એ સૂત્ર લખવાનું અને સ્ટુડન્ટ્સ પછી એમાં આપણે કિંમત મૂકવી. તો આ દાખલામાં ખાલી આપણે આજના પહેલા સૂત્રનો ઉપયોગ કર્યો. વેક્ટર આર બરાબર વેક્ટર એ પ્લસ લેમ્બડા ટાઈમ્સ વેક્ટર બી અને એનું કાર્ટેશિયન અથવા સંમિત સ્વરૂપ x માઇનસ x1 અપોન a બરાબર y માઇનસ y1 અપોન b બરાબર z માઇનસ z1 અપોન c. x1 y1 z1 એટલે બિંદુ a ના યામ અને abc એટલે દિશા વેક્ટર ડાયરેક્શન વેક્ટર બીના અદિશ ઘટકો. તો સ્ટુડન્ટ્સ આના ફાઇનલ આન્સરમાં એવું આવે કે સમીકરણ 1 અને 2 રેખાના સદિશ અને કાર્ટેશિયન અથવા સંમિત સ્વરૂપ છે. આજે આપણે આટલું જ લઈએ છીએ સ્ટુડન્ટ્સ. આનું પરફેક્ટ રિવિઝન કરજો અને અગાઉના લેક્ચર પણ વ્યવસ્થિત જોઈને સમજી લેજો સ્ટુડન્ટ્સ. જ્યાં સુધી તમે અગાઉના લેક્ચર વ્યવસ્થિત જોઈને નહીં સમજો સ્ટુડન્ટ્સ, ત્યાં સુધી આ આગળના લેક્ચર સમજાશે નહીં. તો જલ્દીથી સ્ટુડન્ટ્સ અગાઉના લેક્ચર જોઈ સૂત્ર લખી લો, આજનો ટૉપિક સમજી લો, આજના સૂત્રની તારવણી પણ 1 કે 2 વાર લખીને સમજી લો. વિશેષ સ્ટુડન્ટ્સ આપણે આવતા લેક્ચરમાં લેશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.